મધ્યપ્રદેશમાં જૈન સાધુ અને સાધ્વીજીઓના માર્ગ અકસ્માતમાં મોત થયા હતા। આ મોત બાદ જૈન સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે। આજે સુરતમાં મોટી સંખ્યામાં જૈન સમાજના અગ્રણીઓ અને લોકોએ ભેગા મળી મૌન રેલી કાઢી ન્યાયની માંગ કરી હતી। સમગ્ર દેશમાં અહિંસા, કરુણા અને શાંતિનો સંદેશ ફેલાવતા જૈન સંતો તેમજ સાધ્વીજીઓની સુરક્ષાને લઈ હાલ સમગ્ર જૈન સમાજમાં ભારે ચિંતા અને આક્રોશનો માહોલ છે। તાજેતરમાં મધ્યપ્રદેશના રેવા અને ગુજરાતના ચોટીલા પાસે પગપાળા વિહાર કરી રહેલા જૈન સંતો અને સાધ્વીજીઓના માર્ગ અકસ્માતમાં થયેલા આકસ્મિક અને કથિત સુનિયોજિત મૃત્યુના વિરોધમાં સુરત મહાનગરના સમસ્ત જૈન સમુદાય દ્વારા એક વિશાળ અને ભવ્ય મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીના માધ્યમથી સુરતનો જૈન સમાજ દેશભરમાં વિહાર કરતા સાધુ સંતોની સુરક્ષા માટે કેન્દ્ર સરકાર પાસે કડક અને વિશેષ કાયદો બનાવવાની તેમજ અકસ્માત સર્જનાર દોષિતોને ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા સખત સજા અપાવવાની માંગ કરી રહ્યો છે। આજે સુરતમાં જૈન સમાજ દ્વારા મૌન રેલી કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં સાધુ ભગવંતો સહિત લોકો જોડાયા હતા। આ રેલીનો મહારેલી સુરતમાં જે થઈ રહી છે એનો એક સંયોજક છું। આજે રેલી કાઢવાનો મુખ્ય ઔચિત્ય એવું છે કે જૈન સમાજના અવારનવાર સાધુ સંતો, ભગવંતો, સાધ્વીજીઓ પર એક્સિડન્ટ રૂપે હત્યા થઈ રહી છે। 20 મે 2026ના રોજ રીવા મધ્યપ્રદેશમાં 2 સાધ્વીજી દિગંબર જૈન સંપ્રદાયના હતા। તેઓની એક્સિડન્ટ રૂપે હત્યા કરવામાં આવી છે, જે સ્પષ્ટ રૂપે સીસીટીવીમાં દેખાય છે। એની સાથે સાથે 28 મે 2026ના રોજ ચોટીલામાં પણ એક પન્યાસ અમારા ઓમકાર શેખર શ્રીશ્વરજી મહારાજ સાહેબની પણ આ રીતના એક્સિડન્ટમાં એમનું મોત થયું છે। તે બહુ નિંદનીય છે। અમે ભારત સરકાર પાસે એવો કાયદો બનાવવા માંગીએ છીએ, અમે માંગ કરીએ છીએ કે એવો કાયદો બને કે આ ભારત દેશમાં, ભરત ક્ષેત્રના, ભરત ચક્રવર્તીના ભારતમાં જે રીતે સાધુ સંતો નિર્ગંથ રૂપે, વિતરાગ રૂપે જે પગપાળે ચાલી અને આખા દેશમાં જૈન ધર્મનું અને મા ભારતીની સેવા કરી રહ્યા છે, તેવા સંતોને માટે જો આ નિર્મમ હત્યા થાય તો કડકથી કડક નિયમ બને, કડકથી કડક સજા મળે। એમાં જેટલા લોકો સંમિલિત હોય તે લોકો અને જે લોકો કરાવતા હોય તેવા લોકોને ખૂબ સજા મળે। તેના કારણે કે ભવિષ્યમાં આવી દુર્ઘટના ન થાય અને આ હિન્દુસ્તાન છે, આ ભારતમાં રહેતા તમામ હિન્દુ, જૈન, બૌદ્ધ, શીખ બધા ભારતીય છે, હિન્દુ છે, તેઓ લોકોનું સંરક્ષણ થાય એ અમારી માંગણી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।